નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? સરસ, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, તમે હજુ પણ આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મારી વિનંતી છે કે સૌથી પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને નવા અપલોડ થતા વિડીયો છે એ મળતા રહે અને તમે તમારો અભ્યાસ છે એ ચાલુ રાખી શકો. આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 13 વિદ્યુત તથા પરિપથ, પ્રકરણ નંબર 12 વિદ્યુત તથા પરિપથ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વિદ્યુત કોષ અને બલ્બ વિશે આપણે ભણી ગયા કે વિદ્યુત કોષ છે એને બે ફિલામેન્ટ આવેલા હોય છે, જ્યારે વિદ્યુત બલ્બ છે એને પણ બે ફિલામેન્ટ આવેલા હોય છે. બલ્બ કેવી રીતે પ્રકાશિત કરવામાં આવે છે? તો વિદ્યુત કોષના જે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ છે એ ફિલામેન્ટ છે, એને બલ્બના બે ફિલામેન્ટ સાથે જોડવામાં આવે તો બલ્બ છે એ પ્રકાશિત થતો હોય છે. આ બલ્બની અંદર વિદ્યુત પ્રવાહનું વહન છે એ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ સળંગ થતું હોય, એટલે કે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય તો જ બલ્બ છે એ પ્રકાશિત થતો હોય છે, જે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા. એ ઉપરાંત આપણે સાદો પરિપથ, વિદ્યુતનો પરિપથ વિશે પણ આપણે જોઈ ગયા હતા. તો આજે આપણે સ્વિચ, એટલે કે વિદ્યુતની જે સ્વિચ છે એ સ્વિચ વિશે આપણે સમજવાનું છે કે વિદ્યુત સ્વિચ છે એ આપણે કયા કામ માટે લેતા હોઈએ છીએ. તો સ્વાભાવિક છે કે તમે બધા તમારા ઘરની અંદર વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરો છો, જેના દ્વારા તમે લાઇટ છે, બલ્બ છે એને ચાલુ કરી શકો છો અને બંધ કરી શકો છો. પણ એની અંદર એવી તે શું રચના હોય છે જેના કારણે બલ્બ છે એ પ્રકાશિત થાય છે, એટલે કે ચાલુ થાય છે, અને બલ્બ છે એ બંધ થાય છે? તો એ જ આપણે રચના છે એની સાદી રચના દ્વારા એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો ઘરમાં તૈયાર કરવામાં આવેલ ટોર્ચને ઓન અથવા તો ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા તો હટાવીએ છીએ. આપણે જે ટોર્ચ છે એને ઓન અને ઓફ સ્થિતિમાં આપણે કરવું પડતું હોય છે. આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી. એનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી. સીધો આપણે ઉપયોગ કરીએ, ચાલુ બંધ કરવો. આપણે વિદ્યુત કોષનો જે અગાઉમાં જોઈ ગયા કે બલ્બ સીધો અડાડી અને ચાલુ કરી શકતા હતા, બરાબર? પણ એનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી. આપણે આપણા પરિપથમાં એનો ઉપયોગ સરળ થઈ શકે એ માટે સ્વિચ બનાવી શકીએ છીએ. તો સ્વિચ બનાવવા માટે તમે ઘરે પણ સ્વિચ બનાવી શકો છો. તો સ્વિચ બનાવવા માટે શેની જરૂર પડે? તો એક તો થર્મોકોલ શીટની જરૂર પડે, બરાબર? પછી પિન આવે છે, સાડી ભરાવા માટેની પિન આવે છે, સેફટી પિન જેને કહેવાય, આપણે સેફટી પિનની જરૂર છે. પછી પુશ પિન આવે છે આપણે, બરાબર, લગાવવા માટેની, બરાબર? એ પુશ પિનની આપણે જરૂર પડતી હોય છે. અને તાર, આટલી વસ્તુની જરૂર પડે આપણે એક સામાન્ય સ્વિચની રચના સમજવા માટે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? તો એક લાકડાના બોર્ડ ઉપર થર્મોકોલ શીટ છે એને મૂકી દેવાની છે. તો આપણે આ એક થર્મોકોલ શીટ છે, આપણે સમજી લઈએ. આ એક થર્મોકોલની શીટ છે અને આ શીટની અંદર આપણે રચના સમજવાની છે ફક્ત, બરાબર? આ જે થર્મોકોલની શીટ છે એ શીટની ઉપર આપણે બે પુશ પિન આવે છે એને બેસાડી દેવાની સૌથી પહેલા, બરાબર? તો આ એક થર્મોકોલની શીટ આપણે લીધી છે. તમે પણ ઘરે બનાવી શકો છો. હવે આપણે બે પુશ પિન લેવાની છે, એને આપણે અહીંયા લગાડી દેવાની છે. તમે પુશ પિન લગાડશો એટલે આ રીતે ચોંટી જશે અંદર, બરાબર? હવે શું કરવાનું છે? આપણે જે સેફટી પિનનો ઉપયોગ કરવાનો છે, એ સેફટી પિનનો એક જે પેલો ગોળ રાઉન્ડ વાળો છેડો આવે એ પુશ પિનની અંદર લગાડેલો રાખવાનો છે. તો એક છેડો છે આપણે આ પુશ પિનની અંદર આ રીતે લગાડી દઈશું અને બીજો છેડો છે એ આ રીતે
ટચ નથી કરવાનો, આપણે એને ટચ કરાવવાનો નથી. પુશ પિન છે આ રીતની આપણે તમે જોયેલી છે. બરાબર ને, આ રીતે પુશ પિન આવેલી હોય છે. જે આ છેડો ખુલ્લો છે, હવે અહીંથી એક તાર છે આપણે બહાર કાઢવાનો છે આ રીતે, અને બીજો તાર છે આ જે પુશ પિન છે એની સાથે જોડેલો હોય છે. એટલે આ એક સાદા સ્વિચની રચના થઈ ગઈ. હવે તમે જોઈ શકો છો કે આ એક બોર્ડ મેં તૈયાર કર્યું છે, એની અંદર તમે જોશો પુશ પિન છે અને અડેલી નથી. એનો મતલબ એ કે જ્યારે વિદ્યુત પ્રવાહ છે પસાર થશે તો અહીં સુધી આવશે, અહીંથી આગળ જશે નહીં. એટલે આ જે બંધ સ્થિતિમાં છે, એટલે આ જે સ્વિચ છે એ કઈ સ્થિતિમાં કહીશું આપણે? ઓફ સ્થિતિમાં છે એમ આપણે કહી શકાય. આ જે સ્વિચ છે એ કઈ સ્થિતિમાં આપણે કહી શકાય? ઓફ સ્થિતિમાં છે, કારણ કે જોડાણ થયેલું નથી. હવે આ જ ને આપણે આગળ જોડી દેવામાં આવે તો આગળ જતા આપણે એક સેલ સાથે જોડી દેવાનું. તો આ એક સેલ છે, બરાબર, આ સેલ સાથે આપણે જોડી દીધું. બરાબર, એટલે એક છેડો અહીંયા જોડાઈ ગયો સેલ સાથે. હવે આમાંથી જે બીજો છેડો નીકળે છે એને આપણે એ છેડાને બલ્બ સાથે જોડી દેવાનો છે. તો આ એક બલ્બ છે, એટલે આ છેડો છે એ બલ્બ સાથે જોડાઈ જશે. આ છેડો અહીંયા રાખવાનો છે આપણે. તો હવે તમે આ જે છેડો છે આ ધન છે, આ ઋણ છે, આની સાથે જોડાઈ ગયો. આ જે છેડો છે અહીંયા જોડી દેવાનો છે. એટલે તમે આપણે આ જોઈશું તો એક સાદો પરિપથ સ્વિચ ધરાવતી એક આખી રચના આપણે સાદી જોઈ શકીએ છીએ. અત્યારે હાલ તમે જુઓ છો તો એની અંદર પરિપથ છે અહીંથી પસાર થાય છે ધન ધ્રુવ તરફથી, તો પસાર થતો છે અહીં સુધી આવે છે, પણ અહીંયા સ્વિચ ઓફ છે. એટલે આ જે સાદી સ્વિચ છે એ ઓફ સ્થિતિમાં છે. આપણે કઈ સ્થિતિમાં છે? ઓફ સ્થિતિ. હવે સ્થિતિ ઓફ હોય ત્યારે અપૂર્ણ પરિપથ કહેવાય. એટલે કે પરિપથ છે એ તૂટેલો છે, બરાબર ને? એટલે આ પરિપથ તૂટેલો છે. હવે આ જ વસ્તુ છે એને આપણે બીજી રીતે આપણે જોડી દઈએ. તો અહીંયા પણ આપણે આ એક પુશ પિન છે, તો અહીં આપણે સીધી આના જેવી જ રચના આપણે જોઈ લઈએ. હવે આની સાથે આ પિન આપણે લગાડેલી છે, બરાબર. હવે આ જે પિન છે એને આપણે અહીંયા અડકાડી દેવાની છે. બરાબર, આ રીતે આપણે પિન છે અડકાડી દીધી. અહીંથી જે છેડો નીકળે છે એ આપણે સીધો ક્યાં જાય છે? બેટરીમાં. બરાબર, અહીંથી જે છેડો નીકળે છે એ ક્યાં જશે? બલ્બની અંદર જશે. તો આપણે અહીંયા સીધો બલ્બ દોરી દઈએ. બરાબર, અહીંયા આપણે બે ટર્મિનલ છે, વિદ્યુત કોષ છે એને બે ટર્મિનલ હોય, અને આ જે બીજો છેડો છે એ આની સાથે જોડેલો છે. બરાબર, હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા શું થાય છે? પરિપથ છે એ પૂર્ણ થઈ જાય છે. તમે જો કે વિદ્યુત પ્રવાહ છે અહીંથી વહન પામે છે, એટલે અહીંયા તમે જોડાણ થઈ ગયેલું છે. એટલે વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થઈ અને ઋણ ધ્રુવ તરફ જઈ અને બલ્બ છે એને શું કરે છે? પ્રકાશિત કરે છે. તો સ્વિચનું કાર્ય શું? તો સ્વિચનું કાર્ય છે એ વિદ્યુત પરિપથને જોડવાનું અને તોડવાનું કામ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વિચ છે વચ્ચે, તો આ વિદ્યુત પરિપથને અહીંયા તોડે છે એટલે વિદ્યુત પ્રવાહ આગળ પસાર થતો નથી, એટલે બલ્બ છે એ બંધ થઈ જાય છે. તો જ્યારે તમે સ્વિચ ઓફ કરો છો, જ્યારે તમે સ્વિચ ઓફની સ્થિતિમાં હોય ત્યારે પરિપથ છે એ અપૂર્ણ છે, એટલે એની વચ્ચે ભંગાણ સર્જાય છે, પરિપથ તૂટે છે, એટલે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, એટલે બલ્બ છે એ બંધ થઈ જાય છે. પણ જેવી તમે સ્વિચ ઓન કરો છો તો આ જે છે એ કઈ રચના છે? સ્વિચ ઓનની સ્થિતિમાં છે અને પરિપથ પૂર્ણ થાય છે.
બરાબર ને, પરિપથ પૂર્ણ થાય છે એટલે સ્વિચ તમે જેવી ચાલુ કરો છો, ઓન સ્થિતિમાં કરો છો એટલે પરિપથ છે એ જોડાઈ જાય છે, એટલે પરિપથ પૂર્ણ થાય છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન છે એ બલ્બમાં થઈ અને ઋણ ધ્રુવ તરફ આવે છે, એટલે કે પરિપથ છે એ પૂર્ણ થાય છે માટે બલ્બ છે એ પ્રકાશિત થતો હોય છે. તો સ્વિચનું કાર્ય જ આ છે વિદ્યાર્થી મિત્રો કે પરિપથને જોડવાનું કામ અને તોડવાનું બે કામ કરે છે. બરાબર, પરિપથને ક્યારે તોડે છે તો જ્યારે સ્વિચ ઓફ સ્થિતિમાં હોય ત્યારે પરિપથ તૂટે છે અને બલ્બ છે એ બંધ થાય છે. જ્યારે આપણે સ્વિચ ઓન સ્થિતિમાં કરીએ છીએ, શરૂ કરીએ છીએ, ત્યારે સ્વિચ છે એ આ પરિપથને જોડવાનું કામ કરે છે અને પરિપથ જોડાય છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે માટે બલ્બ છે એ પ્રકાશિત થતો હોય છે. તો પરીક્ષાની અંદર તમારે બંને વિદ્યુત પરિપથની અંદર સ્વિચ ઓન સ્થિતિમાં હોય ત્યારે અને ઓફ સ્થિતિમાં હોય ત્યારે બંને પરિપથ દોરવાનો પરીક્ષામાં પૂછાતું હોય છે. તો આ તમારે ધ્યાન રાખવાનું કે જો આ પરિપથ છે એ અપૂર્ણ હોય એટલે એ સ્વિચ ઓફ સ્થિતિમાં છે એમ કહી શકાય આપણે, અને જ્યારે પરિપથ જોડાણ થઈ ગયેલું હોય તો ઓન સ્થિતિમાં છે એમ આપણે કહી શકાય. એટલે પરીક્ષામાં જ્યારે ઓન અને ઓફ સ્થિતિમાં સ્વિચ દોરવાનું પૂછે ત્યારે એવી સાદી આકૃતિ દોરી અને તમે સમજાવી શકો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સ્વિચની વાત કરવામાં આવી છે, એટલે કે સેફ્ટી પિન છે, સેફ્ટી પિન છે આ પિનને સ્પર્શ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહ છે વહે છે, અને જ્યારે સ્પર્શ નથી કરતું ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો આ બંને છે એ ઓફ અને ઓન સ્થિતિમાં આપણે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, કઈ સ્થિતિમાં પ્રશ્ન એવો પૂછાય છે કે ભાઈ સ્વિચ કઈ સ્થિતિમાં હોય તો વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, તો સ્વિચ ઓન સ્થિતિમાં હોય તો વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, અને વિદ્યુત પરિપથ અપૂર્ણ ક્યારે થાય કે જ્યારે સ્વિચ ઓફ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથ અપૂર્ણ હોય છે એટલે કે તૂટે છે. બરાબર, એટલે અહીંયા તમને આપેલું જ છે કે સ્વિચ ઓફ ક્યારે કહેવાય અને ઓન ક્યારે કહી શકાય. તો સ્વિચ એક સરળ વસ્તુ છે કે જે પરિપથને જોડી અથવા તો તોડી શકે છે. પરિપથને જોડવાનું અને તોડવાનું કામ આ સ્વિચ કરતું હોય છે. ઘરમાં સ્વિચનો ઉપયોગ છે એ બલ્બને પ્રકાશિત કરવા અથવા તો અન્ય ઉપકરણો ચલાવવા માટે એનો કરવામાં આવે છે. તો ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત પર જ કામ કરે છે. જો કે તેની ડિઝાઇન થોડીક અલગ છે, સાદી રચના આવી જ હોય છે, એની ડિઝાઇન થોડીક અલગ જોવા મળે છે, બાકી એનો જે સિદ્ધાંત છે એ આ જ છે કે પરિપથને જોડવાનું અને પરિપથને તોડવાનું કામ કરે છે. તો આ વાત હતી આપણે વિદ્યુત સ્વિચની. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે વિદ્યુત સ્વિચ શું કામ કરે છે. બરાબર ને. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત વાહક અને વિદ્યુત અવાહક પદાર્થો વિશે વાત કરીએ. અગાઉ આપણે સ્વિચની રચના જોઈ લીધી. તો સ્વિચની રચનાની અંદર આપણે એ જ પરિપથ જે છે એનો ઉપયોગ કરી એક સાદું ટેસ્ટર બનાવવાનું છે કે કોઈ પણ પદાર્થ છે એ વિદ્યુત સુવાહક છે કે અવાહક એ જાણવા માટે એક સાદું ટેસ્ટર આપણે બનાવવાનું છે. મેં અહીંયા રચના દોરી છે, તમે ઘરે પણ આવી રચના તમે બનાવી શકો છો. તમારી જોડે વિદ્યુત સેલ એટલે વિદ્યુત કોષ તો હોય જ છે. આપણા ઘરે ઘડિયાળની અંદર જે પાવરનો ઉપયોગ કરવામાં આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે. બે તાર છે, એક ધન ધ્રુવ સાથે જોડી દો અને એક ઋણ ધ્રુવ સાથે જોડી દો. ધન ધ્રુવનો એક છેડો છે જે બલ્બ છે એના એક ટર્મિનલ સાથે જોડવાનો ઉપરના, અને એ બીજા ટર્મિનલ સાથે આપણે બીજો એક છેડો રાખી અને અહીં આપણે જગ્યા રાખીશું. અહીંથી આપણે શું કર્યું તો અગાઉ જે સ્વિચ હતી એ કાઢી લીધી. અહીંથી સ્વિચની જગ્યાએ આપણે શું કરવાનું છે, જુદા જુદા જે પદાર્થો આપણને મળે છે એ અહીંયા મૂકવાના છે, અને પછી આપણે નક્કી કરવાનું છે કે કયો પદાર્થ વિદ્યુત સુવાહક છે અને વિદ્યુત અવાહક છે. કેમ એ સુવાહક કહેવાય ને કેમ અવાહક કહેવાય એની આપણે માહિતી મેળવવાની છે. તો આપણે આપણી બધી પ્રવૃત્તિઓમાં પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારનો આપણે ઉપયોગ કરતા હતા. માની લો કે પરિપથ પૂર્ણ કરવા માટે આપણે ધાતુના તારની જગ્યાએ સૂતરનો તાંતણો વાપરીએ તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, ધાતુના તારની જગ્યાએ જો સૂતરનો તાર વાપરવામાં આવે તો સૂતરનો તાર વાપરશું તો બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં. સ્વાભાવિક છે. બરાબર ને, કારણ કે સૂતરના તાર છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. સીધી વસ્તુ છે.
બરાબર ને? તમને ખ્યાલ જ છે કે સૂતરનો તાર લગાવીશું તો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં, એટલે બલ્બ છે એ પ્રકાશિત થતો નથી. તો એ વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો માટે એ પદાર્થને વિદ્યુત અવાહક કહેવામાં આવે છે. જ્યારે તાર જે છે તાંબાનો, લોખંડનો કે એલ્યુમિનિયમનો, એ છે એ જ્યારે આપણે જોડી દઈએ છીએ તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર, અને બલ્બ છે એ પ્રકાશિત થાય છે. એટલે કે તાર જે છે એ વિદ્યુત પ્રવાહને એની અંદરથી પસાર થવા દે છે, માટે એને આપણે વિદ્યુત વાહક કહેવામાં આવે છે. તો આટલી તમને ખબર પડી જાય તો કયો વિદ્યુત વાહક કહેશું અને કયો વિદ્યુત અવાહક કહેશું તમને ખબર પડી જશે. તો અહીંયા પ્રવૃત્તિ તમે તમારા ઘરે પણ જાતે કરી શકો છો. આપણે જુદી જુદી વસ્તુઓ લેવાની છે, જેમ કે ચાવી, દીવાસળી, પેન્સિલ, બરાબર, ગ્રેફાઇટ, બરાબર, બીજા કેટલાક પદાર્થો પણ આપણને આપેલા છે, બરાબર, રબર, ફૂટપટ્ટી. ફૂટપટ્ટી બે પ્રકારની આવે, ચોખવટ કરવી પડે, પ્લાસ્ટિક, બરાબર, પછી કાચની બંગડી. હવે આ બધી વસ્તુઓ છે એને આ જે આપણે જગ્યા રાખી છે વચ્ચે, ત્યાં બંનેની વચ્ચે મૂકી દેવાનું. એટલે વચ્ચે મૂકી દઈશું એટલે પરિપથ પૂર્ણ થઈ જશે. પરિપથ પૂર્ણ થશે એટલે જે વસ્તુ મૂકવાથી બલ્બ પ્રકાશિત થશે એ વસ્તુ છે એ વિદ્યુત સુવાહક કહેવાશે, બરાબર. અને એ શેનો બનેલો છે એ લખવાનું છે, પદાર્થ શેનો બનેલો છે એ પણ લખવાનું છે. ચલો સૌથી પહેલા આપણે ચાવી મૂકીશું અહીંયા. તો અહીંયા આપણે ચાવી મૂકવામાં આવે, બરાબર, તો બલ્બ છે એ પ્રકાશિત થાય છે. તો તમે જોઈ શકશો કે બલ્બ છે એ પ્રકાશિત થશે. ચાવી મૂકીશું એટલે બલ્બ પ્રકાશિત થશે. તો અહીંયા લખવાનું બલ્બ પ્રકાશિત થાય છે, તો હા. તો ચાવી શેની બની છે? તો લોખંડની, કૌંસમાં ધાતુ. દીવાસળી મૂકો તો ભાઈ પ્રકાશિત નહીં થાય. શેની બનેલી છે? તો લાકડું. પેન્સિલ એ પણ પ્રકાશિત થશે નહીં, લાકડાની બનેલી છે. ગ્રેફાઇટ મૂકીશું તો પ્રકાશિત થશે, હા. શેની બનેલી છે? તો ગ્રેફાઇટ જ છે, એક પ્રકારનો અધાતુ છે, પ્રકાશિત થાય છે. રબર તો એ રબરનું બનેલું છે, પ્લાસ્ટિક આવે એક પ્રકારનું, પ્રકાશિત થતું નથી. ફૂટપટ્ટી પ્લાસ્ટિકની, તો એ પ્લાસ્ટિક છે એટલે કે પ્રકાશિત થતું નથી. કાચની બંગડી છે એ કાચની બનેલી છે, પ્રકાશિત થતું નથી. તો દરેક વસ્તુ તમે જ્યારે એની વચ્ચે મૂકીશું ત્યારે કઈ વસ્તુ પ્રકાશિત થાય છે? તો જે લોખંડ એટલે કે ધાતુની બનેલી છે એ જ વસ્તુ વચ્ચે મૂકવાથી બલ્બ છે એ પ્રકાશિત થતો જોવા મળે છે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે તેને વિદ્યુત વાહક કહેવામાં આવે છે, અને જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી એને વિદ્યુત અવાહક કહેવામાં આવે છે. તો લાકડું, રબર, પ્લાસ્ટિક, કાચ એ બધા છે એ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નથી, માટે એને વિદ્યુત અવાહક કહેવામાં આવે છે. તો વિદ્યુત વાહક અને અવાહકની વ્યાખ્યા આપણને ખ્યાલ હોવો જોઈએ, બંને સરળતાથી આપણે સમજી શકાય છે. જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે તેને વિદ્યુત સુવાહક કહે છે. દાખલા તરીકે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે. જો ગ્રેફાઇટ છે એ પણ આપણે કહી શકાય, ગ્રેફાઇટ વગેરે. તો આપણે
કહી શકાય કે ભાઈ લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ અને ગ્રેફાઇટમાંથી બનેલી જે વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ વિદ્યુત સુવાહક કહેવાશે, કે જે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. એ આ બધીમાંથી વસ્તુ બનેલી હોય એ અહીંયા વચ્ચે મૂકવામાં આવે ત્યારે બલ્બ છે એ પ્રકાશિત થાય છે. વિદ્યુત અવાહક કોને કહીશું આપણે? તો વિદ્યુત અવાહક એટલે કે જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી. તેને વિદ્યુત અવાહક કહે છે. તો આ પણ તમને ખ્યાલ આવી ગયો કે જે પદાર્થ છે એ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી એને વિદ્યુત અવાહક કહે છે. એટલે કે આની વચ્ચે આપણે પદાર્થ મૂકીશું તો બલ્બ પ્રકાશિત થશે નહીં. દાખલા તરીકે પ્લાસ્ટિકની બનેલી બધી જ વસ્તુઓ, રબર, લાકડું, બરાબર, પછી એસ્બેસ્ટોસ, બરાબર, આ બધી વસ્તુઓ છે, બરાબર, એ બધી જ વિદ્યુત અવાહક છે. તો તમને વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક કોને કહેવાય એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. આપણું જે શરીર છે એ વિદ્યુત સુવાહક છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે વિદ્યુતના સાધનો સાથે કામ કરવાનું હોય ત્યારે બહુ સાવચેતી આપણે રાખવી પડતી હોય છે, બરાબર. એટલે આપણું શરીર છે વિદ્યુત સુવાહક છે, એટલે આપણામાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. એટલે વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે પણ ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે. થર્મોકોલ છે એ પણ વિદ્યુત અવાહક છે. આપણે જે થર્મોકોલનો ઉપયોગ કરીએ છીએ એ થર્મોકોલ પણ શું છે? વિદ્યુત અવાહક છે. આપણે જે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ, જે પ્લાસ્ટિકનું બનેલું છે, એ વિદ્યુત અવાહક છે. સોકેટ જે બનાવવામાં આવે છે, આપણે જે ઉપકરણો બનાવીએ છીએ એ બધા જ ઉપકરણોના જે કવર છે, ઉપરના પડ છે, એ બધા જ વિદ્યુત અવાહક છે. આપણા ઘરની અંદર જે તાર વાપરવામાં આવે છે એ તારની ઉપરની બાજુએ જે આવરણ લગાવેલું છે, બરાબર, જે પ્લાસ્ટિકનું છે, અને એટલા જ માટે પ્લાસ્ટિકનું આવરણ લગાડવામાં આવે છે કે આપણને કરંટ ન લાગે ને બે તાર છે એ ભેગા ન થઈ જાય, એ માટે પ્લાસ્ટિકનું આવરણ લગાડવામાં આવતું હોય છે. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે કે વિદ્યુત સુવાહક અને અવાહક કોને કહેવાય, બરાબર ને. એટલે જે વસ્તુ અહીંયા વચ્ચે મૂકવાથી બલ્બ પ્રકાશિત થાય તો એ વિદ્યુત સુવાહક છે, અને બલ્બ પ્રકાશિત ન થાય વિદ્યુત અવાહક, એની વ્યાખ્યા પણ મેં લખી દીધી છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.